સુરેન્દ્રનગરના દૂધરેજમાં કારમાં આગ લાગી છે। કારમાં આગ લાગવાની ઘટના દૂધરેજમાં આવેલા નર્મદા કેનાલ પાસે કાર ચાલક સહિત 2 લોકોનો આબાદ બચાવ થયો છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। આગ લાગતાની સાથે જ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો કે જે થોડીવાર માટે થંભી ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। જો કે આગમાં કયા કારણોસર આગ લાગી તે કારણ હજુ સુધી જાણી નથી શકાયું। તાત્કાલિક જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર આવ્યો, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। કારમાં આગ લાગવાની ઘટના દૂધરેજમાં આવેલા નર્મદા કેનાલ પાસે કાર ચાલક સહિત 2 લોકોનો આબાદ બચાવ થયો છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। આગ લાગતાની સાથે જ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો કે જે થોડીવાર માટે થંભી ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। જો કે આગમાં કયા કારણોસર આગ લાગી તે કારણ હજુ સુધી જાણી નથી શકાયું। તાત્કાલિક જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર આવ્યો, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી।